તમને જણાવશે. જો અત્યારે આ સૂંઠ પાવડર ને બધું રેડી થઈ ગયું છે. આ ગોળ બી તૈયાર થઈ ગયો છે. ડ્રાયફ્રૂટ બધું તૈયાર થઈ ગયું છે. ગુંદર બી તૈયાર થઈ ગયો છે શેકાઈને. બદામ, કાજુ જો હવે તૈયાર થઈ ગયું છે બધું. બીજું શું વધારાનું તમારે નાખવાનું એ જણાવજો. હવે મસ્ત ઘી ગાયનું અંદર નાખ્યું છે. અને આ કોપરાનો છીન જો મસ્ત કોપરાનો છીન આખા કોપરા પીલીને બનાવ્યો છે. ગાયના ઘીની અંદર એનો વઘાર કર્યો. પ્યોર ગાયનું ઘી છે. ને પછી છેલ્લે મેથી તૈયાર થશે. જો તો ફાઇનલી મેથી બધી શેકાઈ ગઈ છે. દીપિકાબેને શેકી નાખી છે. અને હવે ડ્રાયફ્રૂટ કાજુ દ્રાક્ષ બદામ પીલી અને પછી મોટા મોટા અંદર તો નાખેલી જ છે પણ હવે ઉપર નાખવા માટે. અને ઘીના ડબ્બા જુઓ, ગાયનું ઘી. આ બીજો ડબ્બો, આ 2 ડબ્બા નીચે અંદર નાખેલ છે. જો ડ્રાયફ્રૂટ તૈયાર થઈ રહ્યું છે. ઉપર નાખી અને ફાઇનલી પછી એને પતરાની મેં ચોસલા પાડી દઈશું. ઓર્ડરની મેથી છે. તમારે ઓર્ડર હોય તો કોમેન્ટ કરજો. દીપિકાબેન કેવું છે? મેથી તૈયાર થઈ ગઈ? થઈ ગઈ ને? અરે સરસ. શિયાળામાં ગરમાટા માટે જો ડ્રાયફ્રૂટ મોટા મોટા કાકરા, બદામ 250 ગ્રામ બદામ છે આખી બધી નાખી દીધી છે. કાજુ નાખી દીધા છે. ગાયનું ઘી હવે રેડી પતરામાં કરી દઈશું આપણે. ને પછી ઓર્ડરવાળાને પેક કરીને મોકલી દઈશું. ચાલો તારે મળીએ. ચાલો મેથી તૈયાર થઈ ગઈ છે. દીપુબેને તૈયાર કરી દીધી છે બધી મેથી. જો 1 2 3 અને આ ચોરસમાં બરાબર છે. હવે શિયાળાની મેથી તૈયાર થઈ ગઈ છે. ઉપર બદામ, કાજુ, દ્રાક્ષ. હા 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 સરસ. તો તમે કહેજો આ કંઈક બાકી હોય તો નાખવાનું કોમેન્ટ કરજો. ચાલો જય સ્વામિનારાયણ. નવા વિડીયો માટે જય સ્વામિનારાયણ.